લાસ્ટ સેશનમાં આપણે એક્ટિવ પેસિવ ટોપિક શરૂ કર્યો, જેમાં આપણે એનો મીનિંગ અને થોડા ઘણા એક્ઝામ્પલ્સ છે એને થોડું સમજવાનો પ્રયત્ન કર્યો. બટ નાઉ ડિટેલમાં એને આજે હવે આપણે અહીંયા શરૂ કરી રહ્યા છીએ. ધેટ મીન્સ ધ રૂલ્સ ઓફ ધ એક્ટિવ પેસિવ. જે કંઈ પણ નાના મોટા રૂલ્સ જે તમારે કમ્પલસરી ધ્યાનમાં રાખવાના છે એ આપણે સૌથી પહેલા સમજીએ. તો રૂલ નંબર 1 શું કહે છે? થર્ડ ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ ઇઝ કમ્પલસરી ટુ યુઝ. કાળ ભલે ગમે તે હોય, એક્ટિવ ટેન્સ ગમે, એક્ટિવ સેન્ટેન્સ ગમે તે કાળમાં હોય, તમારે કમ્પલસરી ક્રિયાપદનું ત્રીજું સ્વરૂપ જેને આપણે કહીએ છીએ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત, જે આપણે અહીંયા કમ્પલસરી વાપરવાનું છે. સેકન્ડ, બાય વર્ડ ઇઝ કમ્પલસરી ટુ યુઝ હિયર. બાય જે મેં તમને આગળ સેશનમાં જ્યારે એક્ઝામ્પલ્સ જોયા ત્યારે પણ સમજાવ્યું હતું. બાય નો મતલબ થાય છે થી, વડે અને દ્વારા. ધીસ ઇઝ ધ મેઇન કી વર્ડ. બાય દ્વારા તમે સેન્ટેન્સ પેસિવ નું છે અને આઈડેન્ટિફાય કરી શકો, જેનું ગુજરાતી થાય થી, વડે, દ્વારા. અગેન ઇટ ઇઝ ઓલસો કમ્પલસરી ટુ યુઝ ઇન ઈચ એન્ડ એવરી સેન્ટેન્સ. દરેકે દરેક વાક્યમાં તમારે કમ્પલસરી બાય વર્ડનો ઉપયોગ કરવાનો છે. નંબર 3, તો આ બે તો બેઝિક ફરી થર્ડ ફોર્મ ઓફ વર્બ અને બાય કમ્પલસરી છે જે આપણે જાણીએ છીએ. નાઉ હિયર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રૂલ શું કહે છે સમજીએ. તો સૌથી પહેલા હું રીડ કરીશ. ઇન અ સેન્ટેન્સ, વાક્યમાં આફ્ટર પ્રિપોઝિશન ધ સેન્ટેન્સ રિમેન સેમ. રિમેન એટલે રહે છે, સેમ એટલે એક સરખું. શું કહેવા માંગે છે? તમારા વાક્યમાં જે તમારું એક્ટિવ સેન્ટેન્સ છે જેનું તમે પેસિવ કરવાના છો એ વાક્યમાં કોઈ પ્રિપોઝિશન આવતો હોય. પ્રિપોઝિશન્સ એટલે in, on, off, to, over, above, before, after. These all are prepositions જે આપણે જાણીએ છીએ જે કર્તાનું સ્થાન, પોઝિશન. પ્રિપોઝિશન માંથી પ્રી કાઢી દે તો પોઝિશન, અને પોઝિશન નો મતલબ થાય સ્થાન. સ્થાન, સ્થળ કે જગ્યા દર્શાવતા જે કંઈ પણ વર્ડ્સ છે એટલે કે in, on, to, off, over આવા ઘણા બધા વર્ડ્સ છે એ જો તમારા વાક્યમાં હોય તો સેન્ટેન્સ રિમેઇન સેમ. એના પછીનું વાક્ય તમારે એઝ ઇટ ઇઝ મૂકવાનું છે. એને તમે આગળ એટ ધ પ્લેસ ઓફ ધ સબ્જેક્ટ લાવી શકો નહીં. કેવી રીતે આગળ સમજીએ. ધેટ મીન્સ if there is not any proper object in a sentence, તમારા વાક્યમાં કોઈ પ્રોપર, કોઈ યોગ્ય ઓબ્જેક્ટ કર્મ નથી, then we cannot convert it into passive voice. તો આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકીએ નહીં. ફરીથી આ રૂલ્સ મેં એક્ઝામ્પલ્સ એને આપ્યા છે પણ ફરી એને એકવાર સમજીએ. તો જો તમારા વાક્યમાં કોઈ પ્રિપોઝિશન આવેલું હોય, પ્રિપોઝિશન્સ જેમાં એઝ અ વર્ડ્સ આવી શકે in, to, of, over, with, before. these are the prepositions. તો તમારું સેન્ટેન્સ એ વર્ડ પછીનું, પ્રિપોઝિશન પછીનું સેન્ટેન્સ રિમેઇન સેમ, એની એ જગ્યા પર એના સ્થાને રહેશે. તમે એને આગળ ઓબ્જેક્ટ કે સબ્જેક્ટના સ્થાન પર અદલા બદલી કરી શકો નહીં. ઇટ રિમેઇન સેમ. ધેટ મીન્સ અમુક સેન્ટેન્સ એવા પણ હોય છે જેમાં યોગ્ય ઓબ્જેક્ટ હોતું નથી જેને આપણે આગળ સબ્જેક્ટના સ્થાન પર લઈ જવાનું હોય છે. એ વખતે એ વાક્યનું એક્ટિવ ટુ પેસિવ કન્વર્ટ થઈ શકે નહીં. આ ટોપિક આપણે ભણી રહ્યા છીએ એક્ટિવ પેસિવનું. ઇટ ડઝન્ટ મીન કે જે કંઈ પણ જેટલા પણ સેન્ટેન્સ તમે વાંચો છો, લખો છો, બોલો છો દરેકને તમે પેસિવમાં કન્વર્ટ કરી શકશો. નો, there are certain rules કે ભાઈ આ વસ્તુ, આ રૂલ સેટિસ્ફાઈડ હતા હોય then only you can convert it to passive. તો જ એ વાક્યને તમે પેસિવમાં કન્વર્ટ કરી શકો છો. તો અહીંયા જ્યારે તમારા વાક્યમાં પ્રોપર ઓબ્જેક્ટ નથી તો તમે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરી શકતા નથી. કેવી રીતે એ વસ્તુને આપણે એક્ઝામ્પલથી સમજીએ. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે. I teach you in the class. આનું ગુજરાતી થશે હું તમને ક્લાસમાં ભણાવું છું. તો હવે આનું જ્યારે મારે પેસિવ કરવું છે તો હું સૌથી પહેલા આ રીતે શરૂ કરીશ, આઈડેન્ટિફાઈ કરીશ. I એટલે સબ્જેક્ટ, teach એટલે કે વર્બ, ક્રિયાપદ, અને you એટલે કે કર્મ. હવે in the class એને પણ ઓબ્જેક્ટ જ કહેવાય. you થી લઈને આખું ઓબ્જેક્ટ કર્મમાં જેનો સમાવેશ થાય છે. પણ મેં અહીંયા નિયમમાં અહીંયા આગળ જ આપણે સમજાય પ્રમાણે that the sentence, if there is a preposition in the sentence, then that preposition's words will be remain same in the sentence. એને આપણે એ જગ્યા પર રાખીશું. તો અહીંયા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, એક યોગ્ય ઓબ્જેક્ટ, પ્રોપર ઓબ્જેક્ટ આપણું અહીંયા સેન્ટેન્સમાં છે એ છે યુ. તો યુ ને આપણે લઈ જઈશું આગળ સબ્જેક્ટના સ્થાને. યુ આર, યુ ની સાથે આર આવે. વાક્ય ઓલરેડી વર્તમાન કાળનું છે એટલે અહીંયા આર મૂકવું કમ્પલસરી છે. ટીચ એકોર્ડિંગ ટુ ધ ફર્સ્ટ રૂલ મેં કીધું થર્ડ ફોર્મ ઓફ વર્બ. ટીચ નું ત્રીજું સ્વરૂપ થાય છે taught.
અગેન બાય વર્ડ ઇઝ કમ્પલસરી, જે આપણે સેકન્ડ રૂલમાં જોયું, એટલે બાય અને આઈ નો અહીં થઈ જશે મી, અને ઇન ધ ક્લાસ એઝ ઇટ ઇઝ સેમ રહેશે. ફરીથી આઈ ટીચ યુ ઇન ધ ક્લાસ, હું તમને ક્લાસમાં ભણાવું છું, અને આનું એવું થશે મારા દ્વારા, મારાથી તમને ક્લાસમાં ભણાવાય છે. તો કહેવાનો મતલબ આ એક્ઝામ્પલમાં એ છે કે ઇન ધીસ સેન્ટેન્સ પ્રિપોઝિશન તો છે, પણ એની આગળ એક પ્રોપર ઓબ્જેક્ટ છે, એટલા માટે જ આપણે આ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શક્યા. હવે બીજું એક એક્ઝામ્પલ જોઈએ તો સ્ટુડન્ટ્સ આર સ્ટડીંગ ઇન ધ ક્લાસ. હવે અહીં આપણે ફરી આઈડેન્ટિફાઈ કરીશું. તો સ્ટુડન્ટ્સ એટલે કે સબ્જેક્ટ, આર સ્ટડીંગ આ ચાલુ વર્તમાન કાળ છે, ઇટ્સ અ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે આ આખું જતું રહેશે વર્બમાં, અને ઇન ધ ક્લાસ જે આખું જશે ઓબ્જેક્ટમાં. નાઉ અકોર્ડિંગ ટુ ધ રૂલ, after the preposition the sentence remains same as it is રહેશે, કોઈ ચેન્જીસ નહીં થાય. તો હવે આ વાક્યમાં કોઈ યોગ્ય, કોઈ પ્રોપર ઓબ્જેક્ટ છે જ નહીં જેના આધારે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરી શકીએ. so we cannot convert this sentence from active to passive. આ વાક્યને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકતા નથી, કેમ કે ક્રિયાપદ પછી અહીંયા કોઈ યોગ્ય ઓબ્જેક્ટ નથી, આ પ્રિપોઝિશનથી શરૂ થાય છે. that means it is not possible to convert this sentence into passive voice. તો ક્લિયર છે? આ જે રૂલ નંબર 3 આપણે સમજાય, અને મેં અહીંયા તમને એક્ઝામ્પલ્સના આધારે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ફરી વાક્યમાં યોગ્ય ઓબ્જેક્ટ હોય પ્રિપોઝિશનની પહેલા તો જ આપણે એને કન્વર્ટ કરી શકીશું, બટ ક્રિયાપદના પછી જો તરત જ પ્રિપોઝિશનથી વાક્ય શરૂ થતું હોય તો એને આપણે એક્ટિવમાંથી પેસિવમાં કન્વર્ટ કરી શકતા નથી. તો આ રૂલ નંબર 3 ની વાત થઈ. ના રૂલ નંબર 4 પર જઈએ તો એવું કહે છે that only 8 tenses, ટોટલ 12 ટેન્સ, જેમાંથી આપણે અત્યારે ફક્ત 11 જ જોયા છે, 12 આપણે ગમે ત્યારે નેક્સ્ટ સેશનમાં લઈ શકીશું, બટ 8 tenses can be converted into passive voice. ટોટલ 12 કાળ, 12 માંથી ફક્ત 8 જ ટેન્સ જેને આપણે એક્ટિવ ટુ પેસિવમાં કન્વર્ટ કરી શકીએ છીએ. following 4 tenses cannot be converted. એ 8 ને નહીં જોઈએ, પણ 4 કયા છે જેને આપણે કન્વર્ટ નથી કરી શકતા? એક નિયમ છે કે આપણે એ સેન્ટેન્સને એને કન્વર્ટ કરી શકીએ નહીં. તો એ 4 ટેન્સ કયા છે? તો નંબર 1 ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ ભવિષ્યકાળ. સેકન્ડ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ. થર્ડ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ ભૂતકાળ. And last future perfect continuous tense, એટલે કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. So these are the 4 tenses જેને આપણે એક્ટિવ ટુ પેસિવમાં કન્વર્ટ કરી શકતા નથી. એના સિવાયના 8 ટેન્સ, એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, સિમ્પલ ફ્યુચર ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પાસ્ટ પરફેક્ટ ટેન્સ એન્ડ ફ્યુચર પરફેક્ટ ટેન્સ, આ ટોટલ 8 ટેન્સ જેને આપણે કન્વર્ટ કરીશું. So these are the basic rules જે તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. કયા સંજોગોમાં કેવી રીતે તમારે એક્ટિવમાંથી પેસિવ કન્વર્ટ કરવું, એના બેઝિક રૂલ્સ છે જે તમે ડિટેલમાં સમજો, એના મીનિંગ, એક્ઝામ્પલ્સ અને રૂલ્સને ફર્સ્ટ ઓફ ઓલ ધ્યાનમાં રાખો. અને નેક્સ્ટ સેશનમાં આપણે હવે ડિટેલમાં 8 ટેન્સ, એના ફોર્મ્યુલા અને એના એક્ઝામ્પલ સાથે એને ડિટેલમાં સમજીશું.